એક વિલક્ષણ વિડીયો સ્મૃતિ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના ત્રીજા આધ્યાત્મિક અનુગામી અને બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આદિ સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, જેમનું જીવન વહેલી સવારથી મોડી સાંજ સુધી કે જીવનના પ્રથમ ક્ષણથી લઈને જીવનની છેલ્લી ક્ષણ સુધી જેમણે ભગવાન સ્વામિનારાયણની ભક્તિમાં જ પળે પળ વિતાવી છે અને ભગવાન સ્વામિનારાયણે આપેલ ઉપાસનાના સિદ્ધાંતના પ્રસાર માટે જ જેમણે પોતાનું સમગ્ર જીવન કુરબાન કર્યું છે, એવા એક વિરલ સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વસંત પંચમીના પવિત્ર દિવસે મેળાવ ગામે પ્રગટ થયા હતા. ગામો ગામ ઘૂમીને જેમણે ભગવાન સ્વામિનારાયણનો ઉપાસના સિદ્ધાંત લાખો લોકોને સમજાવ્યો હતો, એવા દિવ્ય શાસ્ત્રીજી મહારાજની બે વિલક્ષણ કૃતિઓ આ વિડીયોમાં પ્રસ્તુત છે. સને 1949માં વડોદરામાં અટલાદરા ખાતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો 85મો જન્મ મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો. સુવર્ણ મહોત્સવ તરીકે ઉજવાયેલા આ ભવ્ય મહોત્સવની કેટલીક વિડીયો સ્મૃતિઓ. જેમના સંકલ્પે આ ઉત્સવ ઉજવાયો તેવા હરિભક્ત શ્રી મણિભાઈ સલાડ અને દેશ વિદેશના હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ગજરાજ પર બિરાજમાન થયા અને તેમની ભવ્ય શોભાયાત્રા સમગ્ર અટલાદરા શહેરમાં, અટલાદરા ગામમાં અને વડોદરા શહેરમાંથી પસાર થઈ. આ અવસરે શાસ્ત્રીજી મહારાજે અટલાદરામાં પ્રથમ ખંડમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી. આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં સાથે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ જોડાયા હતા. દેશ વિદેશના હરિભક્તોથી વિચળાયેલા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પછી એક વિશિષ્ટ સમારોહમાં પધાર્યા. આ સમારોહ એટલે સુવર્ણ જયંતિ સમારોહ. તત્કાલીન મજૂર મહાજનના અધ્યક્ષ અને પાછળથી વડાપ્રધાન પદ સુધી પહોંચેલા શ્રી ગુલઝારીલાલ નંદા તેમજ અન્ય મોટેરા સંતોએ આ સમારંભમાં પ્રવચનો આપ્યા. અમદાવાદના ખેંગારજીભાઈ ચૌહાણ તેમજ વરતાલ સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવની ગાદીના તત્કાલીન કુલમુખત્યાર અને ગુજરાતના હાઈકોર્ટના સોલિસિટર ગવર્નમેન્ટ લીડર શ્રી હરિપ્રસાદ ચોકસી, શ્રી શંકરલાલ ઠાકર, આફ્રિકાથી આવેલા શ્રી સીટી પટેલ અને મણિભાઈ સલાડવાળા વગેરે હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજના ગુણાનુવાદ કર્યા અને ત્યારબાદ સૌ જેની પ્રતીક્ષા કરતા હતા તે અવસર આવ્યો શાસ્ત્રીજી મહારાજની તુલાવિધિનો, પોતાના પ્રાણ પ્યારા ગુરુ હરિના તુલાવિધિનો અવસર. ગુરુ હરિને તુલામાં પધરાવીને તેમની સાકરથી તુલા કરવામાં આવી અને ત્યારબાદ હરિભક્તોએ પોતે સમર્પણ દાન કર્યું, જેમાં સાકરની સામે તેટલું જ સોનું મૂકીને એ સુવર્ણ તુલા કરવામાં આવી. ગુરુ હરિની સુવર્ણ તુલાથી હરિભક્તોના હૃદય પુલકિત થઈ ઉઠ્યા હતા. સુવર્ણ તુલા પ્રસંગે શાસ્ત્રીજી મહારાજે સૌને આત્મારૂપ થઈ પરમાત્માની ભક્તિ કરવાનો અને એ માટે એવા સત્પુરુષનું શરણ લેવાનો દિવ્ય સંદેશ પોતાના આશીર્વચનમાં પાઠવ્યો.
શાસ્ત્રીજી મહારાજની સાથે નિર્ગુણદાસ સ્વામી, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની યુવાન વયની લાક્ષણિક છબીના પણ દર્શન થાય છે. એ પ્રસંગે પ્રસન્ન મુદ્રામાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સાથે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, પૂજ્ય નિર્ગુણદાસ સ્વામી અને અન્ય હરિભક્તોનો સમુદાય. આ જ અરસામાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ મુંબઈ ખાતેના હરિભક્તોની વિનંતીને માન આપીને મુંબઈમાં હરિભક્તોને પોતાના દિવ્ય સત્સંગનું સુખ આપવા માટે ઘણા સમય સુધી રોકાયા હતા. મુંબઈમાં શ્રી ગુલઝારીલાલ નંદાજીના ઘરે શાસ્ત્રીજી મહારાજનું નિવાસસ્થાન હતું. નંદાજી એક ઉત્તમ કોટીના મુમુક્ષુ તરીકે શાસ્ત્રીજી મહારાજ પાસે બેસીને દિવ્ય આધ્યાત્મિક ગોષ્ઠીનો લાભ લઈ રહ્યા છે. સાથે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ ગોષ્ઠીમાં આધ્યાત્મિક લાભ આપી રહ્યા છે. આ અવસરે નંદાજીના બંગલામાં જ યોજાયેલા એક સમારોહમાં શાસ્ત્રીજી મહારાજે તેમને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આપીને દિલ્હી જવાનો આદેશ આપ્યો અને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી નંદાજી દિલ્હીમાં ગૃહપ્રધાન અને ત્યારબાદ વડાપ્રધાન પદ સુધી પણ પહોંચ્યા. દિલ્હીમાં તેમના નિવાસસ્થાને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે પણ હરિભક્તોના સમુદાય સાથે ખાસ પધરામણી કરી હતી. એવો જ એક ઐતિહાસિક અવસર એટલે ગઢપુરમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ વિધિ, જ્યાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે 30 વર્ષ સુધી બિરાજીને કણે કણને તીર્થત્વ આપ્યું છે. એ ગઢપુર નગરીના દ્વારે ઘેલા નદીના તટ પર ટેકરા પર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શિખરબદ્ધ મંદિરના ભવ્ય નિર્માણ કરવાનો પ્રારંભ કર્યો. રાજકીય પરિસ્થિતિ અનુસાર આ જમીન પ્રાપ્ત કરવાનું બિલકુલ અસંભવિત જ હતું, પરંતુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતાની દિવ્ય કર્તૃત્વ શક્તિથી, સામર્થ્ય શક્તિથી આ જમીન સંપાદિત કરી રાજપલટો થયો અને શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ અનુસાર આ જમીન પર ભવ્ય મંદિરના શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ એ જ ભૂમિ કે જ્યાં 200 વર્ષ પહેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે ભવ્ય શિખરબદ્ધ મંદિરની રચનાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર ભૂમંડળમાં 5 શિખરબદ્ધ મંદિરો રચીને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો ધ્વજ દિગંતમાં ફરકાવ્યો. ગઢડાના ખાતમુહૂર્ત પ્રસંગે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને અન્ય હરિભક્તોના દર્શન થઈ રહ્યા છે. મંચ પર બિરાજમાન શાસ્ત્રીજી મહારાજ સાથે તત્કાલીન હરિભક્તોનો આનંદ વિભોર સમુદાય પણ દર્શન આપી રહ્યો છે. વૈદિક અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના ભવ્ય શિખરબદ્ધ મંદિરો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જેવા વિરલ સંત વિભૂતિની ભેટ આપીને જગતને અનંત યુગો સુધી કલ્યાણનો માર્ગ ચિંધનાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને તેમના પ્રાગટ્ય દિને કોટી કોટી વંદન.